ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કેશુભાઈ સવદાસભાઈ પટેલની વરણી કરવામાં આવી છે। ભુજ ખાતે યોજાયેલ જિલ્લા અધ્યક્ષ નિયુક્તિ સમારોહમાં ડોક્ટર અનિલ પટેલ સહરચના અધિકારીએ નવા પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલના નામની જાહેરાત કરી હતી। દર વર્ષે ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવે છે। આજે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિરોણાના કેશુભાઈ સવદાસભાઈ પટેલની વરણી કરાઈ છે। આ પ્રસંગે કચ્છના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ સભ્ય સહિતના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા, તો મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા હતા। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ત્રિકમ છાંગા, જયંતિભાઈ ભાનુશાલી, પુષ્પદાનભાઈ ગઢવીના નામ મોખરે હતા, પરંતુ પ્રદેશ કક્ષાએથી કેશુભાઈ પટેલના નામ પર મહોર મારવામાં આવી છે। છેલ્લા 3 વર્ષથી કચ્છ જિલ્લા ભાજપનું શુકાન રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ સંભાળ્યું। પંકજભાઈ મહેતા 31/3/2013ના રોજ કચ્છ જિલ્લા ભાજપનું શુકાન પદ સંભાળ્યું હતું। આ 3 વર્ષમાં પંકજભાઈ મહેતાના શુકાન પદ હેઠળ ભાજપે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી। હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે નવનિયુક્ત પ્રમુખ કેશુભાઈ પટેલની કામગીરી કેવી રહે છે તે જોવાનું રહ્યું। હવે આગામી 3 વર્ષ માટે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદની જવાબદારી કેશુભાઈ પટેલને સોંપાઈ છે। પ્રમુખ પદ માટે કેશુભાઈ પટેલના નામની જાહેરાત થતાં કાર્યકરો તેમને ભેટીને શુભેચ્છા પાઠવી હતી, તો પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતા કચ્છી પાગ અને તલવાર વડે કેશુભાઈનું સન્માન કર્યું છે। કચ્છ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ કેશુભાઈ પટેલ ગુજરાત ટુરિઝમ વિભાગના ડાયરેક્ટર પણ છે। સતત 2 ટર્મથી ગુજરાત પ્રવાસન વિભાગ ડાયરેક્ટર પદે પોતાની ફરજ નિભાવી રહ્યા છે, સાથે હવે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પદની જવાબદારી પણ મળી છે। ભારતીય જનતા પાર્ટીના જ્યારે વિશેષ જવાબદારી મળી છે ત્યારે હર્ષ અને થોડીક ચિંતા પણ, માત્ર હક અને ફરજ બે જોડે આવતા હોય, જવાબદારી આવી છે એમ ફરજો પણ છે। એટલે કચ્છ જિલ્લાની જેમ પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટીનો એક શિરસ્તો રહ્યો છે કે જે એક થીમ નક્કી થયેલી હોય એ થીમને કેમ આગળ વધારવી। જેમ આગળની ટીમ પંકજભાઈ અને જે રીતે એ કચ્છને આખા ગુજરાતથી થોડુંક અલગ કર્યું, એ ભેગું રહીને એ વિચારધારાને લઈને એ થીમ ઉપર ભારતીય જનતા પાર્ટીની વધારે લોકોને સુખાકારીમાં કેમ વધારો થઈ શકે, જે વર્તમાન સમસ્યાઓ હોય, કારણ કે સમસ્યાનો કોઈ છેડો નથી હોતો અને કોઈ પણ કહેતા હોય કે સમસ્યા પૂરી થઈ ગઈ એ વાતનો દમ પણ નથી હોતો, કારણ કે જ્યાં સુધી માણસમાં જીવ અને વિકાસ ગતિ વધશે ત્યારે સમસ્યા બદલતી હોય। એટલે જેમ ભારતીય જનતા પાર્ટી એક અલગ પાર્ટી રીતે લોકોના વચ્ચે લોકોના કામ માટેની જેમ કામ કરી રહી છે, એ રીતે ભારતીય જનતા પાર્ટીની જેમ જવાબદારી મળી એમ ફરજો અને વિશેષ કામ કરવાનું પણ રહેશે। મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો। અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ। પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ। મોબાઈલ નંબર 9725467040 8758920124। ગઈકાલે મકર સંક્રાંતિના દિવસે આપણે બધાએ મોજથી આ ઉત્સવને મનાવ્યો, પરંતુ આ ઉત્સવ દરમિયાન કચ્છમાં 17 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। કચ્છમાં પતંગ ચગાવતી વખતે અગાસી પરથી નીચે પડવાના બનાવો પણ બન્યા છે, તો ગાંધીધામમાં 7 વર્ષની એક બાળકી બિલ્ડિંગના બીજા માળથી નીચે પડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, તો 50 જેટલા અબોલા પક્ષીઓ પણ પતંગના દોરાથી ઘવાયા છે। ગઈકાલે સંક્રાંતના દિવસે બધાએ પતંગ ચગાવી સંક્રાંતની મજા માણી હતી, તો ક્યાંક પતંગની દોરીથી લોકોને ઈજાઓ પહોંચી હતી, તો ક્યાંક ઘરની છત પરથી પડી જવાના બનાવો બન્યા છે। સદનસીબે નાના મોટા અકસ્માતોમાં કોઈ જાનહાનિ નથી થઈ। પૂર્વ કચ્છમાં આવા 17 જેટલા બનાવો બન્યા છે, તો 108ની ટીમ દ્વારા પણ આ અકસ્માતો દરમિયાન પ્રશંસનીય કામગીરી દાખવીને પોતાની ફરજ અદા કરાઈ છે।
તો સામાન્ય દિવસો કરતાં મકર સંક્રાંતિના દિવસે 108 એમ્બ્યુલન્સ 30થી 40% વધારે કોલ આવ્યા હતા. મારું નામ જયમીલ દવે છે. હું કચ્છ જિલ્લાનો EMU છું, વેસ્ટ કચ્છનો. ખાસ કરીને ગઈકાલે આપણે જે 14 જાન્યુઆરી જે ઉત્તરાયણ ગઈ હતી તેના માટે અમે પૂર્વ તૈયારી કરી હતી કે કયા કેસીસ માટે અમે 108 રેડી રહેવાનું છે. તેના માટે અમે પૂર્વ તૈયારી બધી જ કરી હતી. જે કંઈ બી ફોલ ડાઉન કેસ છે, આકાશી પરથી પડી ગયા છે કે પતંગના દોરીથી કોઈકનું ગળું કપાઈ ગયું હોય એવા કેસ માટે અમે તૈયાર રહ્યા હતો. તો એનું જ્યારે 14 જાન્યુઆરી અમને રિઝલ્ટ એવું મળ્યું કે વેસ્ટ કચ્છ ઉપરાંત આ સાઈડ આપણે જે ઈસ્ટ કચ્છ છે, ગાંધીધામ છે, અંજાર છે, ભચાઉ, લગભગ 17 કેસ કર્યા હતા ખાલી ઉત્તરાયણની રિગાર્ડિંગ, જેમાં ફોલ ડાઉન છે, આકાશી પરથી કોઈ પડી ગયા હોય, પછી પતંગ લૂંટવા જતા હોય એમાં 8 કેસ થયો હોય, એ કેસ છે એમાં છે. ટોટલ એવા 17 કેસ કરે, જેની અંદર અમને એવી જાણકારી મળી છે કે ગાંધીધામ સેક્ટર 2માંથી એક 10 વર્ષની બાળકી હતી જે સેકન્ડ ફ્લોર પરથી નીચે પડી ગઈ હતી અને એ ખૂબ ક્રિટિકલ કેસ હતો. તો એ પૂરતા એ સમયમાં તરત 108 લઈ એ કેસને લઈ અને હેન્ડ ઓવર કરાવ્યું હતું ગાંધીધામ CHCની અંદર. મકર સંક્રાંતિના દિવસે આપણે બધા પતંગ ચગાવીને આપણી મોજમાં વ્યસ્ત હતા, ત્યારે આપના પતંગના દોરાથી અનેક પક્ષીઓ મોતને ભેટ્યા છે. ત્યારે અસંખ્ય પક્ષીઓ પતંગના દોરાથી ગવાયા. આપણે મજા માણતા હતા ત્યારે અબોલ પક્ષીઓ કાળને ભેટી રહ્યા હતા. એક અંદાજ મુજબ કચ્છમાં આ વખતે પક્ષીઓ ઓછા ગવાયા હોવાનું તારણ છે, પરંતુ જે પક્ષીઓ જે સારવાર જ આપવામાં આવી નથી અને જે પક્ષીઓ આજે પણ પતંગના દોરા વડે લટકાયેલા જોવા મળે છે, તેવા પક્ષીઓની ગણતરી કરવામાં આવે તો પક્ષીઓના મોતનો આંક વધી શકે તેમ છે. આપણા ધર્મમાં કોઈને હત્યા ન કરવી, કોઈને ઈજા ન પહોંચાડવી અને કોઈને ખોટી રીતે હેરાન ન કરવાનું જણાવાયું છે, પરંતુ આપણે થોડી વારની મજા માટે ભૂલી જઈએ છીએ કે આપણે કોઈને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. મકર સંક્રાંતિના દિવસે આપણે જાણે અજાણે પતંગના દોરા વડે અબોલા પક્ષીઓને નુકસાન પહોંચાડીએ છીએ. ગઈકાલે શુપાશ્વ જૈન સેવા મંડળ દ્વારા કચ્છના વિવિધ 8 જગ્યાએ મોબાઈલ સેવા કેમ્પ શરૂ કરાયા હતા અને આ કેમ્પમાં 50 જેટલા પક્ષીઓને સારવાર અપાઈ હતી, જેમાંથી 46 પક્ષીઓને બચાવી લેવાયા છે, જ્યારે 4 પક્ષીઓ મોતને ભેટ્યા છે. આપણી થોડી વારની મજા આ અબોલા પક્ષીઓ માટે મોતની સજા સાબિત થઈ છે. આ અંગે સુપાશ્વ જૈન સેવા મંડળના પ્રમુખનું શું કહેવું છે તે સાંભળીએ. છેલ્લા 10 વર્ષથી સંસ્થા દ્વારા આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ ભુજની અંદર અલગ અલગ જગ્યાએ અને કચ્છના અલગ અલગ ગામોની અંદર આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. ટોટલ અંજાર, ભુજ, માનુકવા, સુખપર અને આ બધે ગામ થઈને ટોટલ 41 પક્ષીઓ અમારી પાસે આવ્યા હતા, જેમાંથી ભુજની અંદર 25 પક્ષીઓ અમારી પાસે આવ્યા હતા, એમાં 4 ડેથ થઈ ગયા હતા અને બાકીનાને અમે બચાવીને કરુણાધામ પહોંચાડ્યા છે. કચ્છની અંદર ટોટલ આ વખતે જનજાગૃતિ, લોકજાગૃતિ, મીડિયાના કારણે અને લોકોની સ્વૈચ્છિક જાગૃતિના હિસાબે આ વખતે જે ભુજની અંદર રેગ્યુલર કેસ 41 થી 45નો હોય છે, એની જગ્યાએ આખા કચ્છની અંદર મારા ખ્યાલથી 51 પક્ષીઓનો આ મરણાંક હશે, એટલે આ ઘાયલ પક્ષીઓનો કિસ્સો હશે. मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू तुझको. AR एंटरप्राइजेस आपके लिए लाए हैं मन्नत. तुझको है तुझसे सिर्फ 2500 सदस्यों के लिए मासिक 1000 के 14 हफ्ते भर के आप जीत सकते हैं लाखों के इनाम इत्यादि इनामों जीतने का सुवर्ण अवसर और आश्वासन इनाम भी आपके लिए. बाकी बचे सभी सदस्यों को TVS जुपिटर दी जाएगी. पहला ड्रॉ 17 जनवरी 2016 को रखा जाएगा. ऑफिस एड्रेस पारेख मार्केट, प्लॉट नंबर 7, वार्ड 12B, ऑफिस नंबर 34, गांधीधाम कच्छ. फोन नंबर 02836656416. ऑर्गेनाइजर मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू. આજે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ દ્વારા કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વિજેતા થયેલ તથા અન્ય હોદ્દેદારોનું મિલન રાખવામાં આવ્યું. કોંગ્રેસ કાર્યકરો ઉમટી પડ્યા. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલનમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ઘણા વર્ષે કચ્છમાં કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળતો હતો. શક્તિસિંહ ગોહિલે ચૂંટાયેલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યોનું સન્માન કર્યું હતું. હરિલાલ પટેલે આજના સમારંભના પ્રમુખ કોણ છે તે ખબર નથી તેમ પ્રવચનમાં જણાવ્યું હતું. શક્તિસિંહે જણાવેલ કે વારંવાર કોંગ્રેસ સાથે ગદ્દારી કરતા લોકોએ પાર્ટી છોડી દેવી જોઈએ. કોંગ્રેસને વફાદાર હોય તે જ આગળ વધી શકે છે તેમ ગોહિલે જણાવ્યું હતું. સમગ્ર બાબતે પત્રકારોને શક્તિસિંહે જણાવેલ કે
મને ખૂબ ખુશી છે કે કચ્છના કોંગ્રેસના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણી લડેલા ઉમેદવારો માટેનો આજના સ્નેહ મિલનમાં કદાચ હાર થઈ છે કે જીત થઈ છે એમ નહીં, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ મક્કમતાથી ચૂંટણી લડ્યા છે અને આ જુસ્સા સાથે સૌ કાર્યકર્તાઓ આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા. એટલું જ નહીં, આગામી દિવસોમાં પક્ષ માટે વધારે મજબૂતીથી કામ કરીને ખૂબ સારા પરિણામો કચ્છમાં આવે એ માટેનો જુસ્સો જોઈને ખૂબ ખુશી થઈ. મેં ચોક્કસ એવું કહ્યું છે કે કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી છે અને એ રીતે પોતાનો અવાજ રજૂ થાય, પણ એનું પ્રોપર પ્લેટફોર્મ પર. આંતરિક લોકશાહી અને અશિસ્ત એના વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. આંતરિક લોકશાહી ચલાવાય, અશિસ્ત ન ચલાવી શકાય. જે કંઈ કહેવું હોય પક્ષના પ્લેટફોર્મ પર કહેવાય, પરંતુ જાહેરમાં પક્ષની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારે ન પોસાય તો પક્ષ છોડી દેવો, ઘેર બેસવું, પણ પક્ષમાં રહીને પક્ષને નુકસાન આ વાત નહીં ચલાવાય. એ રીતે કોંગ્રેસમાં આશા ઉત્સાહનો સંચાર થયો છે. ભુજ તાલુકાના રાયધણપર ખાતે ઓશો ધ્યાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુરુવારે શરૂ થયેલા ઓશો ધ્યાન શિબિરમાં મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા હતા. ઓશો દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ધ્યાન અંગેનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. લોકોને મનની શાંતિનો અનુભવ મળી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે. આ શિબિરને સફળ બનાવવા સાધકો જહેમત ઉઠાવી રહ્યા છે. મારું નામ ઉદય છે અને હું ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિઝોર્ટમાં મારી ધ્યાનની તાલીમ થઈ છે અને મને ઓશો ઇન્ટરનેશનલ દ્વારા ઓશોની ધ્યાન વિધિઓને મિલાવટ થયા વગર નવા મિત્રો, જૂના મિત્રો, સર્વ સામાન્ય અમારી તમારી જેવા સાધારણ જીવન જીવવાવાળા લોકો ઓશોના ધ્યાન પ્રયોગથી કેવી રીતે વાકેફ થઈ શકે અને સહજતાથી, સરળતાથી કેવી રીતે કરી શકે એની માટે મારી ટ્રેનિંગ થઈ છે. ખાસ તો અને મારું એક અહોભાવ અભિવ્યક્ત કરવાનો એ રહે કે ઓશોએ ચૂનેલા ધર્મદૂત ભારત માટે સ્વામી આનંદ સ્વભાવ એમના વિશેષ દેખરેખ હેઠળ મને રહેવાનો મોકો અને એમની પાસે મને ધ્યાન કરવાનો, શીખવાનો અને તાલીમ મેળવવાનો અનૂઠો લાભ મળ્યો છે. તો બસ એ સંદેશને આગળ પહોંચાડવા માટે હું અહીં આવ્યો છું અને આ બધા મિત્રોને સહૃદય નિમંત્રણ છે. હવે આવતી 3 દિવસના દરમિયાન જે આપણે એક વિશેષ ધ્યાન શિબિર યોજી છે, એમાં મૂળ મહત્વનો મુદ્દો એ છે કે અત્યારની ચહેલ પહેલ ભરેલી જિંદગી, એટલું તણાવગ્રસ્ત વાતાવરણ અને માણસ સતત મોબાઈલ કહે કે લેપટોપ કહે કે હવે તો સ્માર્ટફોન એટલે હેન્ડટોપ કહી શકીએ, એમાં એની આખી દુનિયા એક હાથમાં રમાઈ ગઈ છે. હવે આ જીવન સ્થિતિને જોઈએ તો એ માણસ જે એના આંખ અને હાથ વચ્ચે કેન્દ્રિત થઈ ગયો છે અને આ આંખ અને હાથ વચ્ચે સિવાય એનું જીવન આમ જ વહી રહ્યું છે. આપણે તમારી મારી જેવા સાધારણ જીવન કહેવાતા સાધારણ જીવન આપાધાપીના જીવનમાં ધ્યાનને કેવી રીતે સાધી શકીએ આપણે, એને માટે આપણે આ 3 દિવસનું વિશેષ આયોજન છે. સંપર્ક માટે તો મારા નંબર છે G98 797 52 522 અને 93 282 61 531 એ છે. અને ભૂતથી આવવા માટે જો હોટલ આભા પાસેથી સવારી રિક્ષા મળે છે, 15 રૂપિયામાં રાયધણ પર પહોંચી આવાય. અને બાકી તો આપણે શટલ અને બસો ચાલુ, એસટીની બસો પણ સતત ચાલુ જ રહે છે આવવા માટે. ઓફિસનો કે કોઈ આપણી જગ્યાએ કોઈ સંપર્ક કરવો તો એડ્રેસ તમારું કોઈ? હા, એડ્રેસ તો પેલે હતું, અત્યારે સ્વદેશી વિતરક કેન્દ્ર નામની દુકાનથી ચલાવી રહ્યા છીએ, પણ ત્યાં અત્યારે હું અવેલેબલ હોતો નથી. માહિતી ચોક્કસ મળી શકે, ત્યાંથી પેમ્પલેટ મળી શકશે, માહિતી મળી શકશે. અને હા, એ આપણો એડ્રેસ છે સ્વદેશી વિતરક કેન્દ્ર, 6ઠી બારી કાંસેરી રોડ ઉપર આવેલી દુકાન છે અને એના માટે સંપૂર્ણ માહિતી મળી શકશે. જય શ્રી સ્વામિનારાયણ. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सरजी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી,
ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. કાંકરેજ યાત્રાનો પ્રારંભ થયા બાદ કોટેશ્વરમાં પૂર્ણાહુતિ કરવામાં આવી. કાંકરેજ ગાયનું શું મહત્વ છે, તેના દૂધથી શું ફાયદા થાય છે, કાંકરેજ ગાયને બચાવવા શું કામગીરી કરવી જોઈએ તે સહિતની માહિતી આપતી યાત્રાનો પ્રારંભ કરાવાયો હતો, જે ગામે ગામે ફરી વળી હતી. આ યાત્રા કોટેશ્વર પહોંચી ત્યારે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાંકરેજ યાત્રાને સફળ બનાવવા માટે ગામે ગામના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવું તો કુદરતે ભારતમાં 50 ગૌવંશનું નિર્માણ કર્યું છે. એમાં જે 5 દેશના શ્રેષ્ઠ દુધાળ ગૌવંશ છે એમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કાંકરેજ ગૌવંશનો સમાવેશ થાય છે. પશુપાલન ખાતું આને બળદને આપનારી ગાય તરીકે વર્ણવે છે, પણ આ ગંભીર ભૂલ છે. હું પોતે છેલ્લા 10 વર્ષથી કચ્છ અને ઉત્તર ગુજરાતના ગામડે ગામડે ફરીને રબારી ભરવાડની 2-3 દિવસ રાત રોકાઈને મેં જ્યારે અભ્યાસ કર્યો તો મારો પ્રત્યક્ષ અનુભવ થયો કે શુદ્ધ ઓલાદની કાંકરેજ ગાય આજે પણ દૈનિક 15 લીટરથી 25 લીટર દૂધ સામાન્ય સાચવણમાં ગોપાલકને ત્યાં અને ખેડૂતોને ત્યાં આપે છે. હવે વૈશ્વિક દૂધ ઉત્પાદનના આંકડા જોઈએ તો આ શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન છે. અને આજે એવો ભ્રમ ફેલાવવામાં આવે છે કે દૂધ ઉત્પાદન થશે, આર્થિક લાભ થશે, અને એ ખોટી ભ્રમણામાં ખેડૂતોને અને ગૌપાલકોને ફસાવવામાં આવ્યા અને દેશના તમામ ગૌવંશો લુપ્તતા તરફ ગયા. મેં આટલો 10 વર્ષના અભ્યાસ પછી મને જાણવા મળ્યું કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રબારી, ભરવાડ, રાજપૂત, સંધી, ચારણ આ મુખ્ય ગોપાલક પ્રજા એક ગોપાલક પાસે 50 થી લઈ અને 100-125 દેવના અવતાર જેવી સુંદર અને ખૂબ જ દુધાળ કાંકરેજ ગાયો હતી. એવા 10,000 થી વધારે ગોપાલકો હતા. એમાંથી એને કોઈ સરકારની સહાય ના મળી, એના વિકાસની કોઈ યોજના ના મળી. ગાયના દૂધ, દેશી ગાયનું જે અમૃત તુલ્ય દૂધ છે એનું કોઈ માર્કેટિંગ નથી. ગૌશાળામાં જે સાંડ બોગસ છે એનું નિયંત્રણ કરવું પડશે, પાંજરાપોળમાં નિયંત્રણ કરવું પડશે, અને ઘરે ઘરે કાંકરેજ ગાય પાડીએ, ભરપૂર માત્રામાં દૂધ ઘી ખાઈએ અને આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો, ઈશ્વરનું મહાન દૈવી સર્જન એવી ઘરે ઘરે કાંકરેજ ગાય પાડી અને 11 લાખ જાતવાન કાંકરેજ ગાય નિર્માણ કરીએ. એ જ સંસ્કૃતિ ભક્તિ છે, એ જ ધર્મ છે, અને એ જ રાષ્ટ્રભક્તિ છે, અને એમાં જ જીવનથી લઈ અને આપણા કુળનું કલ્યાણ છે. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. Thanks again, મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 94268519. ભુજમાં 4 પેન્શનરોએ અનોખો રાહ ચીંધ્યો છે. છેલ્લા 6 વર્ષથી વધુ સમયથી તેઓ કિડની ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થતા મિત્ર વર્તુળોમાં ફંડ ઉઘરાવી હોસ્પિટલને દાન આપે છે. આજે 37,000નું દાન આપ્યું. છેલ્લા 6 વર્ષથી નિવૃત્ત થયેલ 4 કર્મચારીઓ વિશનજીભાઈ ઠક્કર, મોહનલાલ ઠક્કર, હીરાલાલ ઠક્કર તથા મધુકાંત ધોળકિયા મિત્ર વર્તુળ પાસેથી ફંડ ઉઘરાવી કિડનીના દર્દીઓને ડાયાલિસિસ માટે મદદરૂપ થવા દાન આપે છે અને 37,000 ભુજની LNM લાયન્સ હોસ્પિટલને અર્પણ કર્યા. છેલ્લા 6 વર્ષમાં 8,11,900 રૂપિયાનો ફંડ અર્પણ કર્યો છે. સમગ્ર બાબતે આ સેવાભાવીએ જણાવ્યું કે જે લોકોને સેવાનું કામ કરવાનું હોય એને કશો બાધ નડતો નથી. છેલ્લા 6.5 વર્ષથી તેઓ એક કામ બહુ સ્તુત્ય કામ કરી રહ્યા છે અને કિડની ડાયાલિસિસના દર્દીઓને મદદરૂપ થવા માટે તેઓ ખાસ કામ કરી રહ્યા છે અને અત્યાર સુધી 8.5 લાખ રૂપિયા
સુધીની રકમ લોકો પાસેથી દાનમાં મેળવી અને લાયન્સ હોસ્પિટલને અર્પણ કરતા રહ્યા છે. આવી 6.5 વર્ષથી દર વર્ષે તેઓ અને વચ્ચે જ્યારે પણ એવી રકમ સારી એવી એકઠી થાય ત્યારે લાયન્સ હોસ્પિટલમાં તેઓ પોતે આવે છે અને ટ્રસ્ટીઓને તે રકમ અર્પણ કરી અને ગરીબ લોકોની સેવા માટે તેઓ તત્પરતા દાખવે છે. નમસ્કાર. અમે નિવૃત્ત થયા પછી અમે પેન્શન ઓફિસમાં હતા, ત્યાં પણ આવી સામાજિક સેવાઓ બધી કરતા હતા અને આ રીતે સામાજિક સેવા આજ સુધી અમે ચાલુ રાખી છે. લાયન્સ હોસ્પિટલમાં એક વખત આવેલા ની આની તકલીફ બધી જોઈ અને ત્યારથી અમને થયું કે આમના માટે કંઈ કરવું જોઈએ, એટલે આ સાથે જોડાઈ ગયા છે અને કરુણા ભાવથી અહીંયાના પેશન્ટને ઉપયોગી થઈ શકે આ રીતે ડોનેશન મેળવી છે અને ડોનેશન અહીંયા આપ્યા પછી એમની જે રસીદો મળી તે પણ ઘરે જે ડોનરો હોય છે દરેકને અમે ઘરે ઘરે પહોંચાડી આવીએ છીએ. આના માટે અમારું ખાસ સજેશન તો એ છે કે આ ડાયાલિસિસની જે પ્રક્રિયા ચાલે છે એમાં એક ડાયાલિસિસના 500 રૂપિયા અઠવાડિયામાં 2 વખત કરાવી પડે અને મહિનામાં 8 વખત એટલે 4000 રૂપિયા ખર્ચો લાગે છે. એના સિવાય પેશન્ટને બીજી દવા દારૂના ખર્ચા લાગે છે. એટલે આ બહુ ખર્ચાળ છે અને નાના માણસો જે ગરીબ છે, જે આર્થિક રીતે ઘણા નબળા છે, એવો ખર્ચો ભોગવી શકે એમ નથી. તો આના માટે જો સરકાર તરફે બીજી સબસિડીઓ જે ઘણી વખત આપવામાં આવે છે તો આવા પેશન્ટને આ રીતે 100 રૂપિયા એ ખર્ચ આપે પોતે અને બાકીનો ખર્ચો સબસિડી રૂપિયા આપવામાં આવે તો તેઓને ઘણી રાહત થાય અને તેઓ આ રીતે પોતાનો સમય પસાર કરી શકે. એ રીતે 4 વૃદ્ધોએ ખૂબ જ ઉદાહરણીય કામ કર્યું છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. અમદાવાદ ખાતે યોજાયેલ પાટીદાર અનામત આંદોલન રેલી દરમિયાન થયેલા દમન બાદ સરકારે પાટીદારો વિરુદ્ધ ઢગલાબંધ કેસો કર્યા હતા અને હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પાટીદારો પર કરેલા 83 જેટલા કેસો પરત ખેંચી લીધા છે, જ્યારે હાર્દિક પટેલને સરકારે કોઈ રાહત નથી આપી. આ અંગે શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને જણાવ્યું છે કે પાટીદારો પર સરકારે ખોટા કેસ દાખલ કર્યા છે. અમે પહેલેથી જ કહ્યું હતું કે લોકશાહીમાં વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. હું તો કહું છું કે તમામ આજ સુધીના જેટલા આંદોલનો થયા હોય, જે પણ જ્ઞાતિના થયા હોય, એના સામે માત્ર સરકાર સામે આંદોલન કર્યું એટલે કેસો કરવા, આ વાત બરાબર નહોતી. હવે આજે કેસ પાછા ખેંચે છે એ જ બતાવે છે કે શરૂઆતમાં કર્યા હતા એ કેસ ખોટા કર્યા હતા. તો આવા ખોટા કેસો કરવા અને પછી પાછા ખેંચવા, થૂકવું ને ચાટવું આ સરકાર માટે બરાબર નથી. અને હજી પણ એમાં પાટીદારોમાં ભાગલા પડો અને રાજનીતિ કરો એ પણ બરાબર નથી. સ્વચ્છ હાથ સાથે તમામ જ્ઞાતિ સાથે વાત કરવી જોઈએ. કેસ પાછા ખેંચવા હોય તો તમામ સામેના તમામ કેસ પાછા ખેંચવા જોઈએ. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા 9427438781. મીત વોરા 9408435141. પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલામાં આતંકીઓએ પંજાબ પોલીસના એસપીની લાલ લાઇટની સરકારી ગાડીનો ઉપયોગ કર્યો હોવાથી ગુજરાતમાં અધિકૃત સિવાયની તમામ સરકારી ગાડીઓ ઉપર તપાસ કરીને એમ્બર લાઇટ ઉતારી લેવા માટે ડીજીપી પીસી ઠાકુરે આદેશ આપી દીધો છે અને કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. પંજાબના પઠાણકોટ એરબેઝ ઉપર થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. ખાસ કરીને બોર્ડર ઉપર સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને એસઆરપીને પેટ્રોલિંગ માટે ફાળવી દેવામાં આવી છે. પઠાણકોટના એરબેઝમાં આતંકીઓએ પંજાબ પોલીસના એસપીની લાલ લાઇટવાળી કારનો ઉપયોગ કર્યો હતો. આને ધ્યાનમાં રાખીને ડીજીપી પીસી ઠાકુરે રાજ્યના તમામ જિલ્લાના એસપીને તેમના વિસ્તારમાં અધિકૃત વાહનો સિવાયના કોઈપણ સરકારી કે ખાનગી વાહનો પર એમ્બર લાઇટ લગાડેલી જોવા મળે તો તે વાહનોને ડિટેન કરી લેવાની સૂચના આપી છે.
પોલીસ એકેડેમીમાં ગઈકાલે યોજાયેલી ડીજીપી ક્રાઇમ કોન્ફરન્સમાં તમામ જિલ્લાના એસપી, રેન્જના આઈજી, ડીઆઈજી અને ચારેય શહેરોના પોલીસ કમિશનરો ઉપરાંત એસટીએસના અધિકારીઓને પણ હાજર રખાયા હતા, જેમાં ખાસ કરીને ઉત્તરાયણના પર્વનો બંદોબસ્ત અને આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણીને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારવા અને સાવચેતી રાખવાની સૂચના આપી હતી. પઠાણકોટમાં આતંકીઓ લશ્કરના જવાનોના વહેમાં લાલ લાઇટવાળી સરકારી કારમાં આવ્યા હતા. ગુજરાતમાં પોલીસ કે લશ્કરના જવાનો કે અધિકારીઓના યુનિફોર્મની ખરીદી ઉપર અંકુશ લાવવા માટે ટૂંક સમયમાં નિયમો બનાવવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર દેખરેખ રાખવા માટે અમલમાં આવેલી ટાસ્ક ફોર્સને વધારે સત્તાઓ અપાશે. સ્ટોરી બાય કૌશિક છાયા. સિંધુ દર્શન યાત્રા મહોત્સવનું આયોજન જૂન 2016 દ્વારા કરવામાં આવનાર છે. આ વિશે માહિતી આપતા આયોજકો શું જણાવે છે તે સાંભળીએ. ચોક્કસ જણાવી દઉં કે સિંધુ દર્શન મહોત્સવ લગભગ છેલ્લા 8-9 વર્ષથી ભારતની ઉત્તરે સ્થિત કારાકોરમ વિસ્તારમાં આવેલ લદ્દાખ એરિયામાં જે સિંધુ નદી ઉપર એક ભવ્ય કાર્યક્રમ આપના તત્કાલીન સમયના ઉપ વડાપ્રધાન માનનીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીએ ખૂબ જ ઉચ્ચ ઉદ્દેશ્ય સાથે એના દ્વારા પ્રેરિત થયેલો કાર્યક્રમ એટલે સિંધુ દર્શન મહોત્સવ. બહુ જ આપણે ઓછા લોકો જાણીએ છીએ સિંધુ નદી વિશે કે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન પવિત્ર કૈલાસ માનસરોવરમાં છે અને ત્યાંથી લદ્દાખ વિસ્તારમાંથી કારગિલ પાસે POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં પ્રવેશી અને ઉત્તર પાકિસ્તાનથી દક્ષિણ તરફ આવી અને એક સમયે આપણા લખપત તાલુકામાં લખપત પાસે જે વહેતી નદી અરેબિયન સીમાં મર્જ થાય છે. આવી પવિત્ર નદી આપણા હિન્દુ ધર્મમાં દરેકે દરેક વ્યક્તિને ગંગા, સિંધુ, સરસ્વતી છે, જમુના જે 7 નદીઓમાં સ્નાનનું મહત્વ છે એમ દરેકને સિંધુ નદીમાં પણ સ્નાન કરવાની ઈચ્છા હોય તો આવો આ સિંધુ નદી ઉપર એક ભવ્ય કાર્યક્રમ છેલ્લા 10 વર્ષથી 23, 24, 25, 26 જૂન દરમિયાન લદ્દાખમાં સિંધુ નદીના ઘાટે એક ભવ્ય સમારોહ ઉદ્ઘાટન સમારોહથી સમાપન સમારોહ 23 થી 26 જૂન દરમિયાન થાય છે. તો આનું એક સરસ મજાનું 13-14 પાનાનું એક માહિતી પત્રક બનાવેલું છે જે પોતાની ઈમેલ આઈડી અમને વોટ્સઅપ ઉપર મારા નંબર ઉપર 9824582125 એના ઉપર વોટ્સઅપ કરી શકે છે ઈમેલ આઈડી. તો ઈમેલ આઈડીમાં અમે આપને કાર્યક્રમ મેલ પણ કરી દેશું અને એક બ્લોગ પણ બનાવ્યો છે જે www.sindhudarshandel.blogspot.in એ બ્લોગસ્પોટ ઉપર પણ આખું એ માહિતી આપ ડાઉનલોડ કરી શકો છો. ગાંધીધામમાં CRPCની કલમ 340 હેઠળની ફરિયાદ થઈ હતી. તેના અગત્યના કાગળો ફાઇલમાં નથી તેવી ફરિયાદ જિલ્લા મેજિસ્ટ્રેટને કરવામાં આવી છે. મારું નામ જયકિશન શિવારામ ટોરાની. ક્યાં રહો છો? હું ગાંધીધામ રહું છું. કોર્ટમાં ગાંધીધામ કોર્ટમાં મારો દાવો હાલે છે. મેં ફોજદારી ગુનો દાખલ કરેલ છે. એ ફોજદારી ગુનો નંબર છે 60/2011 જેમાં મહત્વના પુરાવા ખોવાઈ ગયા છે, ફાઇલમાંથી ખોવાઈ ગયા છે, જેના બાબતે હું આજે ડિસ્ટ્રિક્ટ જજ પાસે આવ્યો છું ભુજમાં. મારી ફરિયાદ લખાવેલ છે ડિસ્ટ્રિક્ટ જજને અને આગળની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે જજ સાહેબે, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે. કયા કેસ માટેના કાગળિયા હતા? એ ફોજદારી ગુનો છે અને મને ખરી નકલો, રોજકામ કે કાંઈ પણ આપવામાં આવતું નથી. અરજી કરવા છતાં આપવામાં આવતું નથી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.